નમસ્તે મિત્રો, અમારા જ્યોતિષ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ હું શનિદેવ, કુબેર મહારાજ, માતા લક્ષ્મી અને ભગવાન બાલાજી મહારાજને મારા હૃદયપૂર્વકના પ્રણામ કરું છું। આજનો દિવસ તમારા માટે કોઈ સામાન્ય દિવસ નથી, કારણ કે ગ્રહોની ગતિવિધિઓમાં એટલો મોટો ફેરફાર થયો છે કે હવે તમારું ભાગ્ય ફરીથી લખવામાં આવી રહ્યું છે। મિત્રો, ક્યારેક જીવન એવા વળાંક પર આવે છે જ્યારે દુઃખ, ચિંતા અને મુશ્કેલીઓ એકસાથે આવે છે, પરંતુ અચાનક બ્રહ્માંડમાંથી એક મહત્વપૂર્ણ સંકેત તમારા જીવનનો માર્ગ બદલી નાખે છે। આજે આ સમય તમારા માટે એવા સંકેતો ધરાવે છે કે તમે આશ્ચર્યચકિત થઈ જશો। મિત્રો, જ્યારે શનિદેવની દયાળુ દ્રષ્ટિ હોય છે ત્યારે જીવનમાં ચમત્કારો થાય છે જેની માનવી પણ કલ્પના કરી શકતો નથી। આજનો દિવસ તમારા માટે 4 મોટા આશ્ચર્ય, બધી દિશાઓથી આનંદ અને સફળતાની 4 મોટી તકો લઈને આવે છે। આ તે સમય છે જ્યારે તમારા ભાગ્યના બંધ દરવાજા ખુલવા લાગશે। દરેક ક્ષેત્રમાં નવી તકો આવવાની છે, સંપત્તિ, ખુશી, પરિવાર, વ્યવસાય, પ્રેમ અને સ્વાસ્થ્ય। પરંતુ એ પણ સાચું છે કે આ સમયે ફક્ત થોડી સાવધાની, યોગ્ય પગલાં અને નિષ્ઠાવાન કાર્યો જ તમારી ખુશીને વધુ મોટી બનાવી શકે છે। હવે ચાલો પહેલા આજના પહેલા શુભ સંકેતને સમજીએ, શનિદેવના ખાસ આશીર્વાદ। તમારી કુંડળીમાં જે ગ્રહો પહેલા અવરોધો અને અવરોધો ઊભા કરી રહ્યા છે તેઓ એવા સંયોજનમાં આવી રહ્યા છે કે તમને લાંબા સમયથી અટકેલી ફાઇલ, જૂની મિલકતનો મામલો અથવા કોઈ મોટો વ્યવસાયિક સોદો જેવી બાબતોમાં અચાનક અણધારી સફળતા મળશે। જેમણે તમને વારંવાર નિરાશ કર્યા છે અને તમારી પ્રગતિમાં અવરોધ ઊભો કર્યો છે તેઓ તમારી સામે માથું નમાવીને ઊભા રહેશે। આ શનિદેવના ન્યાય પ્રત્યેના પ્રેમનો સૌથી મોટો પુરાવો છે। બીજો મુખ્ય શુભ સંકેત કુબેર મહારાજનો ખાસ આશીર્વાદ છે। તમારામાંથી ઘણા લોકો આજે અણધાર્યા નાણાકીય લાભનો અનુભવ કરી શકે છે, જેમાં લોટરી જીતવી, જૂના દેવાની ચૂકવણી કરવી અથવા એવા સ્ત્રોતમાંથી પૈસા પ્રાપ્ત કરવા શામેલ છે જેની તમે ક્યારેય અપેક્ષા ન રાખી હોય। આવા સંયોગો બની રહ્યા છે। આજે તમે મહિનાઓથી સખત મહેનત કરી રહ્યા છો અને આજે તમને તે પ્રયાસમાં અચાનક સફળતા મળવાની શક્યતા છે। બેંક દ્વારા લોન મંજૂર થવાના સંકેતો, વિદેશી ભંડોળ અને અચાનક મોટો વ્યવસાયિક ઓર્ડર, આ બધા આજે ખૂબ જ મજબૂત છે। ત્રીજું શુભ સંકેત દેવી લક્ષ્મીના। તમારા માન, પ્રતિષ્ઠા અને આત્મવિશ્વાસમાં વધારો થશે। મિત્રો, આ આકસ્મિક રીતે થતું નથી। તે તમારા ભૂતકાળના સારા કાર્યો, તમારી સાચી ભક્તિ અને તમારા પરિવારના આશીર્વાદનું પરિણામ છે। પરંતુ અહીં એક ચેતવણી છે, જે કોઈ આ શુભ સંયોગ અને મહાન ઉપાયને અવગણશે તે પછીથી પસ્તાશે। તેથી આજે એક ખાસ, મહાન ઉપાય કરવાનો દિવસ છે। શનિદેવ, કુબેર મહારાજ, લક્ષ્મીજી અને બાલાજી મહારાજને સાચા હૃદયથી યાદ કરો અને દાન, સેવા અને પ્રાર્થના કરો। હવે હું તમને બધાને વિનંતી કરું છું, જો તમે ખરેખર શનિદેવના સાચા ભક્ત છો તો કૃપા કરીને આ વિડિયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ટિપ્પણીઓમાં જય શનિદેવ, જય લક્ષ્મી માતા, જય કુબેર મહારાજ અને જય બાલાજી મહારાજ લખો। આ ફક્ત તમારા માટે આશીર્વાદનો સ્ત્રોત બનશે નહીં પણ તમારા ભાગ્યને એક નવી દિશામાં પણ દોરી જશે। મિત્રો, વિડિયો શરૂઆતથી અંત સુધી જુઓ કારણ કે તેમાં તમારા ભવિષ્ય અને તમારા સુખની ચાવી રહેલી છે। આ ફક્ત શરૂઆતના સંકેતો હતા। હવે તમે તમારા પ્રેમ જીવન, સ્વાસ્થ્ય, પરિવાર, નોકરી, વ્યવસાય અને નાણાકીય પરિસ્થિતિમાં આજે તમારા માટે રાહ જોઈ રહેલા મહત્વપૂર્ણ ફેરફારો વિશે શીખીશું। આ બધા ચમત્કારો અને સારા સમાચાર તમારા જીવનમાં કાયમી બને તે માટે તમારે કઈ સાવચેતી રાખવી જરૂરી છે અને કયા મહત્વપૂર્ણ પગલાં તાત્કાલિક લેવા જોઈએ। આજે
આજની રાત અને આગામી 24 કલાકની દરેક ક્ષણ અસંખ્ય તકો, ચમત્કારો અને નવી શરૂઆત લાવે છે. શનિદેવના આશીર્વાદને કારણે તમારા જીવનના ઘણા ક્ષેત્રોમાં પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે. જ્યારે કેટલાક ક્ષેત્રોમાં સાવધાની જરૂરી છે, તો કેટલાક ક્ષેત્રો માટે તૈયાર છે. ચાલો પહેલા તમારા પ્રેમ જીવન વિશે વાત કરીએ. આજનો દિવસ તમારા રોમેન્ટિક સંબંધોમાં નવી ઉર્જા, તાજગી અને ઉત્સાહ લાવે છે. જેઓ કોઈ બાબતને લઈને નારાજ છે અથવા જેમનો સંબંધ છેલ્લા કેટલાક સમયથી નબળો પડી રહ્યો છે, તેઓ શનિદેવની કૃપાથી અચાનક મીઠાશ પાછી મેળવશે. જૂની ગેરસમજો દૂર થશે. નવા પ્રસ્તાવો બહાર આવશે અને ઘણા લોકોને આજે તેમના જીવનસાથી અથવા પ્રેમી તરફથી ખાસ ભેટ, સ્નેહ અથવા આશ્ચર્ય મળવાની શક્યતા છે. જે લોકો પહેલા કુંવારા હતા તેઓને સારા સંબંધો માટે પણ પ્રસ્તાવો મળી શકે છે. પરંતુ કોઈ બીજાના શબ્દોને કારણે તમારા સંબંધો પર અવિશ્વાસ ન કરવાનું ધ્યાન રાખો. શનિદેવ તમને આ વિશે ચેતવણી આપી રહ્યા છે. હવે તમારા સ્વાસ્થ્ય વિશે વાત કરીએ. આજે તમને ઇન્ટરવ્યૂ કોલ, કામ પરથી પ્રમોશન લેટર અથવા તમારા જૂના બોસ તરફથી સહાયની ઓફર મળી શકે છે. આ દિવસ વ્યવસાય માટે વધુ આશાસ્પદ છે. તમને પેન્ડિંગ ઓર્ડર મળી શકે છે. તમે નવા જીવનસાથી સાથે જોડાઈ શકો છો અથવા વિદેશથી કોઈ મોટો પ્રોજેક્ટ આવવાની સંભાવના છે. જો કે, કોઈપણ મોટા વ્યવસાયિક રોકાણો કાળજીપૂર્વક કરો. કોઈપણ મોટા નિર્ણયો લેતી વખતે હંમેશા તમારા શુભેચ્છકોની સલાહ લો. પારિવારિક જીવનની વાત કરીએ તો આજે તમારા ઘરમાં ઉત્સવનું વાતાવરણ રહેશે. વડીલો તમારાથી ખુશ થશે. તમને તમારા બાળકો તરફથી કોઈ સિદ્ધિ અથવા પુરસ્કારના સમાચાર મળી શકે છે. જે લોકો લાંબા સમયથી કૌટુંબિક તણાવનો અનુભવ કરી રહ્યા છે તેઓ આજે ઉકેલ શોધી કાઢશે. પરિવારની સ્ત્રીઓ દેવી લક્ષ્મીનું રૂપ ધારણ કરશે, જે ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવશે. તમારા માતાપિતાના આશીર્વાદ અને તમારા દાદા-દાદીની પ્રાર્થના તમારા જીવન પર તેમની અસર સ્પષ્ટપણે પ્રતિબિંબિત કરશે. હવે ચાલો વ્યવહારો, પૈસા, કાર, બંગલા અને સંપત્તિ વિશે વાત કરીએ. મિત્રો, કુબેરના આશીર્વાદથી આજે અચાનક કોઈ મોટો વ્યવહાર થઈ શકે છે. આજે બેંકમાંથી બાકી રહેલા ભંડોળની વસૂલાત, શેરબજારમાં અણધાર્યો નફો મેળવવા અથવા મિલકતના સોદાને અંતિમ સ્વરૂપ આપવાની પ્રબળ શક્યતાઓ છે. ઘર, કાર અથવા મિલકત ખરીદવા અથવા વેચવા માટે પણ આ શુભ સમય છે. જો કે, યોગ્ય તપાસ કર્યા વિના કોઈપણ દસ્તાવેજો પર સહી ન કરવાનું ધ્યાન રાખો, કારણ કે શનિદેવ સંકેત આપી રહ્યા છે કે ઉતાવળમાં લેવાયેલા નિર્ણયથી નુકસાન થઈ શકે છે. મિત્રો, હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે આજે તમારે કયો મહાન ઉપાય ચોક્કસપણે અમલમાં મૂકવો જોઈએ. સૌપ્રથમ સવારે ઉઠીને શનિદેવને કાળા તલ અને સરસવનું તેલ અર્પણ કરો અને ઓછામાં ઓછા 21 વાર ઓમ શામ શાશ્રાય નમઃ મંત્રનો જાપ કરો. જરૂરિયાતમંદોને ધાબળો, ચપ્પલ અથવા તલના લાડુનું દાન કરો. જો શક્ય હોય તો પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવો અને સાચા હૃદયથી શનિદેવની પ્રાર્થના કરો. તમારા બધા અવરોધો દૂર થશે. ઉપરાંત શુક્રવારે દેવી લક્ષ્મીને લાલ ફૂલો અર્પણ કરો અને તમારા ઘરના ઉત્તર-પૂર્વ ખૂણાને સ્વચ્છ રાખો. કુબેરને પ્રસન્ન કરવા માટે તમારા તિજોરી અથવા રોકડ સંગ્રહ વિસ્તારમાં ચાંદીનો સિક્કો અથવા ગોમતી ચક્ર મૂકો. ભગવાન બાલાજીને મીઠાઈનો પ્રસાદ અર્પણ કરો અને તમારા બાળકો સાથે થોડો સમય વિતાવો. આ તમને અપાર સુખ અને આધ્યાત્મિક શાંતિ લાવશે. આ બધું કર્યા પછી તમને એવી માહિતી અથવા સંદેશ પ્રાપ્ત થશે જે તમને રાતોરાત વધુ ઊંચાઈઓ પર પહોંચાડશે. આ માહિતી તમારા વ્યવસાય, પરિવાર, નાણાકીય બાબતો, મિલકત અથવા પ્રેમ જીવન સાથે સંબંધિત હોઈ શકે છે.
જે લોકોએ એક સમયે તમારી વિરુદ્ધ કાવતરું ઘડ્યું હતું તેઓ આજે તમારી પ્રશંસા કરશે. તમને એવું લાગશે કે કોઈ છુપાયેલ હાથ તમને એવી ગંતવ્ય પર ખેંચી ગયો છે જેની તમે ફક્ત કલ્પના કરી હતી. બેંક તરફથી અણધારી ચૂકવણી, અટકેલી પ્રમોશન, અચાનક નવી નોકરીની ઓફર અથવા કાનૂની બાબત તમારા પક્ષમાં આવી. આજે તમારા જીવનમાં આમાંથી કેટલીક અથવા બધી શક્ય છે. બીજા સારા સમાચાર, તમારા પરિવાર અથવા ઘરમાં કોઈ મહત્વપૂર્ણ ઘટના અથવા ભેટ બનવાની સંભાવના છે. તમને લગ્ન, સગાઈ, નવું બાળક, ઘર ખરીદવા અથવા પરિવારના સભ્ય માટે મોટી સફળતાના સમાચાર મળી શકે છે. જેમના ઘર લાંબા સમયથી શાંતિપૂર્ણ છે તેઓ હવે પ્રેમ, સમજણ અને ઉજવણીનું વાતાવરણ અનુભવશે. દેવી લક્ષ્મીના આશીર્વાદથી સમૃદ્ધિ અને સમૃદ્ધિ વધશે. સંબંધો મધુર બનશે અને જૂના સંઘર્ષો ઉકેલાશે. તમને ઘરમાં કંઈક ખોવાયેલ મળી શકે છે અથવા વડીલોના આશીર્વાદથી એક નવો માર્ગ ખુલશે. ત્રીજો શુભ સમાચાર સ્વાસ્થ્ય, મૂડ અને આત્મવિશ્વાસમાં અચાનક, નાટકીય સુધારો છે. બીમારી, તણાવ અથવા ચિંતાથી પીડાતા લોકોને રાહત મળશે. શનિદેવ અને બાલાજી મહારાજના આશીર્વાદથી આજે તમારા આત્માને નવી ઉર્જા, શાંતિ અને હિંમત મળશે. કોઈપણ ચાલુ શસ્ત્રક્રિયા, દવા અથવા સારવાર સફળ થવાની સંભાવના છે. માનસિક બોજ, નકારાત્મકતા અને નિરાશા દૂર થઈ જશે. તમને તમારા જીવનમાં નવા રસ્તા અને આશાનું નવું કિરણ દેખાશે. ચોથું અને સૌથી મહત્વપૂર્ણ શુભ સમાચાર પૈસા, વ્યવસાય અથવા રોકાણ સંબંધિત ચમત્કારિક લાભ છે. કુબેર મહારાજના વિશેષ આશીર્વાદથી આજનો દિવસ આર્થિક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. મોટી રકમ, રોકાણ, શેરબજારનો નફો, મિલકતનો સોદો અથવા આવકનો નવો સ્ત્રોત ખુલી શકે છે. આજે તમને એક ચાવી મળશે જે તમને આવનારા દિવસોમાં લાખો રૂપિયા સુધી લઈ જશે. નાણાકીય અવરોધો, દેવું અથવા વ્યવહારની મુશ્કેલીઓનો અંત લાવવાનો સમય આવી ગયો છે. વ્યવસાયમાં રહેલા લોકોને અચાનક મોટો ઓર્ડર, નવો ભાગીદાર અથવા ગ્રાહક મળવાની શક્યતા છે. પરંતુ મિત્રો, આ શુભ સમાચાર એક નાની ચેતવણી પણ આપે છે. શનિદેવ હંમેશા શીખવે છે કે જે લોકો સંયમ, ધૈર્ય અને નમ્રતા દર્શાવે છે તેઓ જ બધી ખુશીઓ ટકાવી શકે છે. આજનો દિવસ ઢોંગ, જુઠ્ઠાણું, ક્રોધ કે આત્મવિશ્વાસ, સુરક્ષા અને મનની શાંતિનો પ્રભાવ વધશે. તમારાથી દૂર રહેતા પરિવારના સભ્યો હવે તમારા નજીકના સાથી બનશે. જે લોકો એક સમયે તમારી વિરુદ્ધ બોલતા હતા તેઓ પણ હવે તમારો અભિપ્રાય માંગશે. ઘરનું વાતાવરણ આનંદમય રહેશે. તમારા બાળકોનું શિક્ષણ, તમારા વડીલોનું સ્વાસ્થ્ય અને તમારા જીવનસાથીનો ટેકો બધું જ તમારી ઇચ્છિત દિશામાં આગળ વધશે. તમારા વ્યવસાય અથવા નોકરીમાં અવરોધો હવે ઓગળતા જણાશે. દરેક પ્રયાસમાં સફળતા મળવા લાગશે. નવી તકો પોતાને રજૂ કરશે. લાંબા સમયથી અટકેલા કાર્યો અચાનક પૂર્ણ થશે. જે ભય અને અનિશ્ચિતતા તમને સતાવતી હતી તે અદૃશ્ય થઈ જશે અને તમે સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે નિર્ણયો લઈ શકશો. કુબેરના આશીર્વાદથી જે સંપત્તિ આવવાની હતી તે હવે તમારી મહેનત અને બુદ્ધિ દ્વારા વધતી રહેશે. તમે તમારા સ્વાસ્થ્યમાં લાંબા ગાળાની રાહતનો પણ અનુભવ કરશો. લાંબી બીમારીઓ, માનસિક તણાવ અને રોષની લાગણીઓ બધું જ અદૃશ્ય થઈ જશે. તમે તમારા ચહેરા પર એક નવો ચમક, તમારી આંખોમાં નવી આશા અને તમારા હૃદયમાં નવી ઉર્જા અનુભવશો. જેઓ વારંવાર બીમાર રહેતા હતા તેઓ ફેરફારોનો અનુભવ કરવા લાગશે, હળવા, સ્વસ્થ અને તાજગી અનુભવશે. તમને તમારા પ્રેમ જીવનમાં સ્થિરતા અને સાચી લાગણીઓ પણ મળશે. આજે અથવા આવનારા દિવસોમાં એક નવો સંબંધ બની શકે છે. જૂના સંબંધો મજબૂત થઈ શકે છે અથવા મતભેદો દૂર થઈ શકે છે.
ભગવાન બાલાજીના આશીર્વાદથી પ્રેમ, વિશ્વાસ અને સમજણ વધશે. જેમણે હૃદયભંગનો ભોગ લીધો છે તેઓ પણ કોઈ માધ્યમથી સાચો સાથ મેળવી શકે છે. હવે ચાલો આજે બ્રહ્માંડ તમને જે દૈવી સંકેત આપવા માંગે છે તેના વિશે વાત કરીએ. જો તમને અચાનક કોઈ જૂનો મિત્ર યાદ આવે, કોઈ બાળક તમારા પર સ્મિત કરે અથવા કોઈ પક્ષી તમારા છત પર ગાય, તો સમજો કે બ્રહ્માંડ સંકેત આપી રહ્યું છે કે તમારા ખરાબ દિવસો પૂરા થઈ ગયા છે. સારા સમયની શરૂઆત થઈ ગઈ છે. કોઈ ગુપ્ત મદદ, અણધાર્યો ટેકો અથવા અણધાર્યા સારા સમાચાર આવવાના છે. આ બધા ફેરફારોને કાયમી બનાવવા માટે તમારે આજે એક ખૂબ જ મહત્વપૂર્ણ પગલું ભરવું જોઈએ. સવારે સ્નાન કર્યા પછી ભગવાન શનિનું ધ્યાન કરો અને ઓમ શમ શાશ્રય નમઃ 21 વાર જાપ કરો. કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને થોડી માત્રામાં કાળા તલ અથવા કાળા કપડાનું દાન કરો. દેવી લક્ષ્મી માટે તમારા ઘરના મંદિરમાં ઘીનો દીવો પ્રગટાવો અને કમળ અથવા ગુલાબનું ફૂલ અર્પણ કરો. કુબેર મહારાજ માટે તમારી તિજોરીમાં અથવા પૈસાની. મિત્રો, શક્ય છે કે તમારા જીવનમાં પણ આવી જ સમસ્યા ફરી રહી હોય. પછી ભલે તે નાણાકીય મુશ્કેલીઓ હોય, તમારા પ્રેમ જીવનમાં નિરાશાઓ હોય, વ્યવસાયિક નુકસાન હોય, કૌટુંબિક ઝઘડા હોય કે પછી કોઈ શત્રુની ચાલાકી હોય. શનિ ન્યાયનો ગ્રહ છે. તે સાચી ભક્તિ અને મહેનતથી જીવનમાં સંઘર્ષ કરનારા દરેકને ઉત્થાન આપે છે. આ સમયે જ્યારે તમારી કુંડળીમાં શુભ યોગો બની રહ્યા છે, ત્યારે સમજો કે બ્રહ્માંડ તમારા પક્ષમાં શાસન કર્યું છે. અંધકારના વાદળો દૂર થવાના છે. આગામી 24 કલાકમાં કોઈ મહત્વપૂર્ણ સંદેશ. અને સૌથી અગત્યનું, જો તમે તમારા જીવનમાં વારંવાર અવરોધો, કોર્ટ કેસ, દેવું અથવા સામાજિક અપમાનનો સામનો કર્યો હોય, તો તે બધા બંધનો તૂટવાના છે. આજે તમે તમારા દુશ્મનોને તમારી પ્રશંસા કરતા જોશો. વિરોધીઓ મદદનો હાથ લંબાવે છે અને તમારો ખોવાયેલો આદર પાછો મળશે. આ ફક્ત ભાવનાત્મક નથી, તે આજે તમારી સાથે ઊભા રહેલા 4 દેવતાઓના આશીર્વાદની સીધી શક્તિ છે. પરંતુ તમારે એક બીજી વાતનું ધ્યાન રાખવાની જરૂર છે. કોઈપણ સારા સમાચારની સાથે ક્યારેક ઈર્ષાળુ અને નકારાત્મક લોકો પણ તમારી આસપાસ સક્રિય થઈ શકે છે. તમારી યોજનાઓ, તમારા સપના અથવા તમારી સિદ્ધિઓને કારણ વગર શેર કરશો નહીં. તમારી લાગણીઓને શક્ય તેટલું તમારી પાસે રાખો. પરિણામોને પોતાને માટે બોલવા દો. શનિદેવ આ શીખવે છે, ઓછું બોલો અને વધુ કરો. પરિણામો બધાને સ્પષ્ટ થશે. મિત્રો, આગામી 24 કલાકમાં તમારી પાસે એક મોટું સ્વપ્ન પૂર્ણ કરવાની, ખોવાયેલ વિશેષાધિકાર પાછો મેળવવાની અથવા જીવનમાં નવી દિશા શોધવાની અદ્ભુત તક છે. આ સમય તમારી છુપાયેલી પ્રતિભા, ઈચ્છાશક્તિ અને આત્મવિશ્વાસને જાગૃત કરવાનો છે. તમારા લક્ષ્યો પ્રત્યે સાચા રહો. દેવતાઓને યાદ રાખો અને તમારા પરિવાર સાથે તમારો આનંદ શેર કરો. હવે એક છેલ્લી વાત જે તમારા ભવિષ્યને સંપૂર્ણપણે આકાર આપી શકે છે. જો તમે આજે તમારી મહેનત, ભક્તિ અને સેવાનો ઉપયોગ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરવા, કોઈ નિરાધારને ભોજન ક. ઉતાવળ ન કરો, પરંતુ કાળજીપૂર્વક વિચાર અને વિચાર કર્યા પછી જ આગળ વધો. ક્યારેક ઉતાવળમાં લેવાયેલા નિર્ણયથી પાછળથી પસ્તાવો થઈ શકે છે. આ શનિદેવ શીખવે છે. વધુમાં, જો કોઈ આજે માફી માંગે છે અથવા જૂની દુશ્મનાવટનો અંત લાવવા માટે મિત્રતાનો હાથ લંબાવે છે, તો ઉદાર બનો. ક્ષમા, સેવા અને દાનના ગુણો તમારા જીવનમાં અનેક ગણા પાછા આવશે. કદાચ આજે અથવા ભવિષ્યમાં તમે એવું કંઈક કરશો જે કોઈના જીવનને બદલી નાખશે અને તે ગુણ તમારા ભાગ્યને ખોલશે. મહત્વપૂર્ણ વાત એ છે કે જો તમારા ઘરના મંદિરમાં દીવો જાતે જ બુઝાઈ જાય છે અથવા ફૂલ અચાનક પડી જાય છે,
તો તે એક સંકેત છે કે દેવી દેવતાઓ પોતે તમારા ઘરમાં આવ્યા છે અને તેની દેખરેખ રાખી રહ્યા છે. ડરશો નહીં. આ રક્ષણની નિશાની છે. તમારા ઘરને સ્વચ્છ, શાંત અને સકારાત્મક રાખો. તમારા કપડાં, વાણી અને વર્તનમાં સુમેળ જાળવો અને દિવસના અંતે બધા દેવી દેવતાઓનો આભાર માનો. મિત્રો, આ 24 કલાક તમારા જીવનમાં એટલો મોટો પરિવર્તન લાવી શકે છે કે આવનારા વર્ષોની બધી મુશ્કેલીઓ, અવરોધો અને દુઃખ ઓગળી જશે. આ એવો સમય છે જ્યારે તમારા સારા કાર્યો, ભક્તિ અને સાચી લાગણીઓ ફળ આપશે. તમે જેટલી વધુ શ્રદ્ધા, સમર્પણ અને સકારાત્મકતા કેળવશો, તેટલી ઝડપથી તમારા જીવનમાં ચમત્કારોનો પ્રવાહ વહેશે. તમારે આજનો દિવસ અને આગામી 24 કલાક સંપૂર્ણ સમર્પણ, ભક્તિ અને સાચી ભક્તિ સાથે વિતાવવો જોઈએ. સવારે સૌથી પહેલા તમારા ઘરના મંદિર અથવા પ્રાર્થના ક્ષેત્રને સાફ કરો. શનિદેવ, દેવી લક્ષ્મી, કુબેર મહારાજ અને બાલાજી મહારાજના નામનો જાપ કરતી વખતે તાજા ફૂલો અર્પણ કરો અને દીવો પ્રગટાવો. જો તમારી પાસે સરસવનું તેલ હોય તો શનિદેવની સામે કાળા તલ અથવા સરસવના તેલથી દીવો પ્રગટાવવો ખાસ ફળદાયી રહેશે. આ સમય દરમિયાન માનસિક રીતે નીચેના મંત્રોનો જાપ કરો: ઓમ શમ શશ નમઃ, ઓમ મહાલક્ષ્મીય નમઃ, ઓમ શ્રી કામ કુબેરાય નમઃ અને ઓમ બાલાજી નમઃ ઓછામાં ઓછા 21 વખત. હવે ચાલો એક ખાસ ઉપાય વિશે વાત કરીએ. આજે તમારી ક્ષમતા અનુસાર ગરીબ, વૃદ્ધ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને ખોરાક, કપડાં, ધાબળો અથવા કોઈપણ ઉપયોગી વસ્તુનું દાન કરો. દાન કરતી વખતે ફક્ત એક જ વિચાર ધ્યાનમાં રાખો: હે શનિદેવ, હું જે કટકો અર્પણ કરી રહ્યો છું તે તમારી કૃપા છે. કૃપા કરીને તેનો સ્વીકાર કરો અને તમારા ભક્ત માટે બધી અવરોધો દૂર કરો. યાદ રાખો, આજે તમે પૂરા દિલથી કરેલી સેવા અને દાન તમને લાખો અને અબજો ગુણ